રાજ્યના ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેમ એક પછી એક આફતો આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કમોસમી વરસાદના પગલે જિલ્લામાં ખરીફ પાકોને તો નુકસાન થયું છે, પરંતુ સાથે સાથે બાગાયતી પાકોને પણ મોટો ફટકો પડ્યો છે। ખાસ કરીને જે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યું હતું તેમની સ્થિતિ અત્યંત દયનીય બની છે। લાખો રૂપિયાનો ખર્ચ અને મહિનાઓની મહેનત એક જ ઝાટકે ધોવાઈ ગઈ છે। તો જોઈએ એક વિશેષ અહેવાલ। સાબરકાંઠા જિલ્લો જ્યાં ખેડૂતોએ સારા પાકની આશા સાથે ખરીફ અને બાગાયતી પાકોનું વાવેતર કર્યું હતું, જો કે અચાનક જ આવેલા કમોસમી વરસાદે આ આશા પર પાણી ફેરવી દીધું છે। જિલ્લામાં 12,000 હેક્ટર જમીન પર ટામેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં તલોદ તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ટામેટાનું વાવેતર કરાયું હતું। ટામેટાના પાક માટે ખેડૂતોએ મોટો ખર્ચ કર્યો હતો। ટામેટાને ટેકો આપવા માટે વાંસ, તાર અને થાંભલાનો મંડપ પણ બનાવવામાં આવ્યો હતો, જેમાં વીઘે લગભગ 50,000 રૂપિયાનો ખર્ચ થયો હતો। ખેડૂતોએ રાત દિવસ એક કરીને આ પાક ઉછેર્યો હતો, જો કે કમોસમી વરસાદના એક ઝાટકે ખેડૂતોના ખર્ચ અને મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। અમારે તલોદ તાલુકાની અંદર ટામેટાનો પાક વાવેલો હતો અને ટામેટાની અંદર અમારે એમ હતું કે કોઈ પાક સારો થશે, પણ ટામેટા અત્યારે ફૂલ સિઝન આવી અને આ વરસાદ આવ્યો, અમારે એટલું બધું નુકસાન છે કે આ ટામેટાના છોડ સુકાઈ ગયા અને ટામેટું બજારમાં તો જાય એવું રહ્યું જ નથી। કોઈ પણ માલ બજારમાં ટકતો જ નથી, એવું બધું ખરાબ થઈ ગયું છે। અને અમે આની અંદર તાર, આ થોંભલા, સિમેન્ટના થોંભલા, મલ્ચિંગ, અમારે મજૂરી એવું નહીં, એટલે અમારે ખેડૂતોને ખરેખર બહુ જ મુશ્કેલી છે। અમારે લગભગ 100% જેવું નુકસાન છે સાહેબ। આ અંદર જુઓ, આ ટામેટા સુકાઈ ગયા, અમે કશું જ નથી। અને આની અંદર શરૂઆતમાં જે નીકળ્યો એ જ એને પાછા 5 રૂપિયાથી 7 રૂપિયા કિલો જ આગળનો વેચાયો છે અને અમારો તો ખર્ચો જ ઊભો થયો નથી 40-50,000 રૂપિયા। વરસાદના સાથે વિલનની ભૂમિકામાં રોગચાળો પણ જોવા મળ્યો છે। વરસાદી માહોલના કારણે ખેતરોમાં રોગચાળો પણ ફેલાઈ ગયો છે। આ રોગચાળાને લીધે ટામેટાનો લગભગ 90% પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। જે ખેડૂતોએ માંડ 10% જેટલો પાક બચાવ્યો તેમના પણ યોગ્ય બજાર ભાવ નથી મળી રહ્યા। ખેડૂતોને પોતાનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે। એક તરફ પાકનો નાશ અને બીજી તરફ ભાવ ન મળવાથી ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। નરેન્દ્ર તુલસીભાઈ પટેલ, રહેવાસી ટીંબા ગંભા, તાલુકો તલોદ। અત્યારે અમે અહીંયા ટામેટાનું વાવેતર કરેલું છે। કમોસમી વરસાદથી તો જે માલ બગડ્યો છે તો બગડ્યો જ છે, એના પાછળ આ વાતાવરણ ટકી રહેવાથી અત્યારે ટામેટાની અંદર ઈયળ કયો પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને બીજા સ્ક્રેપ કે વાડિયા કે આ કે તે કે બધું એક ભયંકર રોગો આવી ગયા છે। એના લીધે અમારા અત્યારે ટામેટા એમ કહીએ તો નિષ્ફળ છે એમ કહીએ તો ચાલે। અને અમે લોકોએ 50,000 થી 60,000 રૂપિયા આને મંડપ પાછળ ને એની પાછળ ખર્ચો કરેલો છે, એ અત્યારે અમારું નીકળે એવું નથી। તો સરકારને એક રિક્વેસ્ટ છે કે કૃપા કરી અને ખેડૂતોની મદદ કરે અને કંઈક સહાય આપે તો અમારું વળી કંઈક ચાલે એમ। શું નામ તમારું? નરેન્દ્ર તુલસીભાઈ પટેલ છે। અમે વર્ષોથી અમારે ખેતીનો વ્યવસાય છે, એટલે ખેતી કરીએ છીએ। ટામેટાનો વાવેતરમાં બહુ જ નુકસાન આવ્યું છે। ઘરે લઈ આવે છે પણ ગ્રેડિંગ કરવા પછી પણ ભાવ મળતા નથી અને બજારમાંથી પણ પાછું આવે છે અને ઘર ચલાવવાના વ્યવસાય, વ્યવહારિક કાર્યક્રમો આવે, છોકરાનું ભણવાનું, આ બધા ખર્ચા પૂરા પાડવા માટે બહુ તકલીફ પડે છે। એટલા માટે કંઈ સહાય માટે પ્રયત્ન કરશો। સાબરકાંઠાના ખેડૂતો હવે મોટા આર્થિક સંકટમાં ફસાયા છે। તેમની પાસે હવે માત્ર એક જ આશા છે કે સરકાર વહેલી તકે આ નુકસાની સર્વેની કામગીરી હાથ ધરે અને અસરગ્રસ્ત ખેડૂતોને બેઠા કરવા માટે યોગ્ય રાહત પેકેજની જાહેરાત કરે, નહીં તો દેવાળિયા થવાના આરે ઉભેલા આ ખેડૂતો માટે આવનારો સમય કપરો સાબિત થશે।